દશામાની મૂર્તિના વિસર્જનને લઈને પવિત્ર જળ પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના ભાયલી વિસ્તારમાં દશામાની મૂર્તિના વિસર્જનને લઈને પવિત્ર જળ પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 10ની સંગઠનની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 5 પવિત્ર નદીઓનું જળ કૃત્રિમ તળાવમાં અર્પણ કરવામાં આવ્યું હતું. દશામાની મૂર્તિના ધાર્મિક વિસર્જન માટે ભાયલી ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં 5 પવિત્ર નદીઓનું જળ લાવવામાં આવ્યું હતું. વિધિવત પૂજા અર્ચના કરીને આ પવિત્ર જળ કૃત્રિમ તળાવમાં અર્પણ કરવામાં આવ્યું હતું. માન્યતા મુજબ 5 પવિત્ર નદીઓનું જળ તળાવમાં અર્પણ કરવામાં આવતા તળાવનું જળ પવિત્ર બને છે અને દશામાની મૂર્તિના વિસર્જન માટે ધાર્મિક મહત્વ પ્રાપ્ત થાય છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, સામાજિક કાર્યકર્તા નારાયણ રાજપૂત, વોર્ડ પ્રમુખ ગીતાબેન વસાવા તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને વિસ્તારના કોર્પોરેટર પણ જોડાયા હતા. પર્યાવરણ અને ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિના વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાયલીમાં 5 પવિત્ર નદીઓના જળથી કૃત્રિમ તળાવને પવિત્ર બનાવી દશામાની મૂર્તિના ધાર્મિક વિસર્જન માટેની શરૂઆત કરવામાં આવી. માલા અર્પણમસ્તો નમસ્કારં સમર્પયામિ. કળશ લઈ લેવાનો છે. ટીપુટી બોંદે પાણી પધરાવતા ગંગા સે સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા આજે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી અમારે વડોદરા શહેરમાં આ એક તળાવ એવું છે કે અમે ગંગા, જમના, સરસ્વતી, મા મહીસાગરમાં, મા નર્મદા મૈયા બધે અમે અમારી ટીમ જઈને ત્યાં પૂજા અર્ચના કરીને ત્યાંથી પાણી લાવવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આગળ જે ભૂદેવો છે અને અમારા વિસ્તારના મહિલા મંડળો, વડોદરા શહેરના અમારા સંગઠનની ટીમ, ભારતીય જનતા પાર્ટીની 4 કાઉન્સિલરશ્રીઓ, અમે બધા સૌ સાથે મળીને, વિસ્તારના સૌ રહીશો સાથે મળીને અમે પૂજા અર્ચના કરીને ત્યારબાદ આ પાણીને મહાઆરતી કરીને આ પાણીને અર્પણ કરવામાં આવે, જેથી કરીને આ પાણી પવિત્ર થાય. આવનાર સમયમાં આજે રાત્રે 12 વાગ્યા પછી દશામાની મૂર્તિનું વિસર્જન થવાનું છે. એટલે વડોદરા શહેરમાં આ કૃત્રિમ તળાવ એવું છે, એકદમ પવિત્ર છે. આ જ પવિત્ર નદીમાં જે મૂર્તિ આવશે મા દશામાની, એ બધી 12 વાગ્યા પછી આવશે. 2 દિવસ પછી બધી મૂર્તિને મહીસાગરમાં બધી પધરાવવામાં આવશે સન્માન સાથે. એના પછી ગણપતિનો તહેવાર આવે છે. એટલે આ જ કૃત્રિમ તળાવમાં અમારી ટીમ દ્વારા કૃત્રિમ તળાવમાં બી વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે છે અને બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ ભંડારાની બી વ્યવસ્થા ગણપતિના વિસર્જનના દિવસે રાખવામાં આવે છે, જ્યાં લગભગ 10 થી 12 હજાર માણસનો ભંડારો બી રાખવામાં આવે છે પાણી ટાંકીની નીચે તળાવની બાજુમાં. એટલે આવનાર સમયમાં ભાવિક ભક્તો શાંતિથી અહીંયા જે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. કમિશનર શ્રી સાહેબ છે, વડોદરા શહેરના જે વોર્ડ નંબર 10ના જે કર્મચારી છે, આખી સફાઈની ટીમ છે, એન્જિનિયર શાખાની ટીમ છે, એ બધા સૌ સાથે મળીને કમિશનરની સૂચના પ્રમાણે એકદમ સુંદર આયોજન કર્યું છે. એકદમ શુદ્ધ પાણી, સ્વચ્છ પાણી છે, એકદમ સહેજ પણ અંદર કચરો બી નહીં અને સ્વચ્છ પાણી છે. એટલે મૂર્તિ બી સરસ સારી રીતે વિસર્જન થશે રાતે. અને જે માતાની જે મૂર્તિ આવશે એ બધી વિના મૂલ્યે અમારી ટીમ વિસર્જન કરવાની છે.